કોદાળા ને એવું બધું લઈ લીધું છે. આગળ ગટરમાં નાખ્યું અને કરશું પાડા બળ કારાવા પાડો દોરી આવી છે ખેંચવાની છે આપણે એ ખેંચીને આયે નાખવા. સીતારામ ભાઈ સાહેબ ક્યાં હાલ છે મિત્રો? આપણે બપોર પછી વિડીયો ચાલુ કરી શકાય. સવારમાં આપણે ટાઈમ નહોતો અને આપણે વેજ્યા કામે અને આજે કાઢવાની છે મોટી કટ તો તમને આજ બતાવું. બ્લોગમાં બની રહેજો કન્ટિન્યુ. વિડીયો ગમે તે વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે ચાલો જાય છે. ફાઇનલી આપણે નકળી જશે અમારા રામાભાઈ જા કઈ બોલો રામ મીમાન બોલો ને. હા કઈ બોલો ને. ગટર કાઢવા. હા ગટર કાઢવા. ગટર કેરી ગટર આને નાખવાનું છે ગટરું બધા આને આદા કરી નાખવાનું. આદા આગળ લીન જવાનું છે સામે ઓલા પડે ભાઈ રેકડો ઉપાડ્યા. રામાભાઈ કંઈ કરતા જાય ફાઇનલી આગળ જવાનું આ આપણો દોસ્તાર છે જૂનો માણા. ફાઇનલી આપણે રામાભાઈ હથિયાર લઈ લીધા પાવડા કોદાળા ને એવું બધું લઈ લીધું છે. આગળ ગટરમાં નાખ્યું અને કરશું પાડા બળ કારાવા પાડા બળ કરવા છે ને એ કે તમારે આવવું હોય તો હવે ફોન માંથી બહાર નીકળે મદદ કરાવવા આવે થાય. આ એક આવી બેઠો આપણે સાથે આવ્યો દુધાય ધાકા લાંબા કરવા આવી રીતે કંઈક દોડે લાંબા કરવાના. આટિયું પડી ગયું ને થઈ જતો લાંબા અહીંથી છેક સામે છે રામો છે. હવે આવડી ગટરમાં આપણે નાખવાનું છે. અહીંથી છે નાખ આપણે પુલી લઈ લીધી હોય આને કહેવાય આપણે પુલી. તમે કોઈ જોઈ નહીં હોય જોવી હોય તો અહીંયા વી આવો. આપણે આવી રીતે બધું નાખવાનું એટલે અંદર બધું કરે. આગળ રશી આવશે આયા એ તમને આગળ અમને બતાવો. ફાઇનલી આવું બધું કરવાનું. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે દુકાને કારણ કે ફાંકી લેવા આપણે કારણ કે સાડી બંધાડી છે ને ફાંકી જોઈ. અને મિત્રો કારખાનામાં અવાજ બહુ આવે એટલે તમને ઓલું થોડુંક થશે તો એ આપણે તમને બતાવી ભલાનો અવાજ આવતો તો એ તમને જોવો તો મળે. મિત્રો લીધો આપણા કાકા આવે. કાકા કાક ધંધો કરો ને તમારે હાટું અમારે વેચવું પડશે. આપણે બીજી ગટરે જવાનું છે અને અહીંયા લાદી કરી અને તમને હું બતાવું મસ્ત મજાની આડો. આ બધી લાદી બનીને આવે છે નવી લાદી. હજી તમને બીજી આગળ બતાવું વિડીયોમાં પહેલે રહેજો. આ બધું લાદીનું છે તમને તો બતાવું. આ બધો કલર મરાય છે. હા જો કમ્પ્લેટ લાદી છે એટલે બધો કમ્પ્લેટ બની. ફાઇનલી આપણે ગટરને પહોંચી જાય છે અને રામાએ જો દોરી આવી છે ખેંચવાની છે આપણે એ ખેંચીને આયે નાખવાની છે આયા અને એવું બધું આવે છે. ફાઇનલી મિત્રો આપણે થોડીક દોરી ખેંચી લેવી છે ને હવે આવી છે ગાય. હવે આને ગાયને ખેંચવા છે. દોરી ઢગલો જોવો આપણે પીડો છે. રામો ખેંચે છે એવી રીતે આગળ દોરીને ખેંચવાનું છે. બોલો સોરી ગાયને ખેંચવાનું છે. આગળ અંદરથી પુલિયું આવશે હું તમને બતાવી તો બલકમાં પુલી પડી. રામો ઉપાડ જોઈ રહી આ પુલી રહી આ પુલી રહી તો આવવું પડશે ઉપર આવવું પડશે. પુલી કાઢી નાખી તો તમને પુલી બતાવો. જોઈ રહી આ પુલી મિત્રો લોખંડની પુલી આવે લોખંડની. રામાને હા સડી ગયો એકસડી આટલું ખેંચ્યું હા તો સડી જાય ને. હવે અહીંથી નાખવાની છે એટલે આમ જશે બીજા. હવે તમને
મોટર તો આજે કાઢવાનું ચાલુ જ છે. અને મિત્રો હવે આપણે વિડીયો નહીં ઉતારીએ. હવે છે આપણે ભંગાર ફાઇનલી મિત્રો હવે આપણે થોડુંક રહ્યું છે આગલું આજે તો તમને બધો ઓલા લાગી તો કેવડો વેસે જો કેટલી મોટરું છે. આ બધું મોટરું ઉપર જ હાલે છે અમારા રામાભાઈ જો. અને એક વસ્તુ તમને બતાવું તમે જોજો તો તમારા મિત્રો આમ જો કેવડા મોટા જો આ ઓલા હવામાનના છે ધુવાડા નખવા જાય કંપનીમાં નેક્સ્ટ લેવલ હો બાકી આમ તો નજર નથી રાખતી તો. અને ફાઇનલી મિત્રો આપણે અહીંયા અત્યારે ટાંકા પર આવી જશે ને. આ જો તમને વી બતાવું છું આપણા કારખાનાનો વી જો મસ્ત છે બાકી. અહીંયા લોકેટ જાય છે તમને બતાતું તો નહીં હોય આખું બતાતું છે. અને આપણા પુલિયું ઠાઠ પુગાડી દીધી છે ને આપણે બીજા કારખાનો છે કયું હોય કોને ખબર. અને આપણે જો મસ્ત મજાના તરા પાણી ઉપર આવી ગયા. આ પાણીના ટાંકા છે લોકો 200 ફૂટ ઊંડા. અને જો આ ભાઈ બેઠા આપણે પુલી જવું આપણે પડીએ ગાય પડીએ. ફાઇનલી ભાઈ આપણે પુલીનું કામ પૂરું થઈ ગયું છે ને. હવે આપણે તો આને ઉપાડવાનો છે ભંગાર કાઢવા. આમાં ભંગારના લાદીના કટકાવ એ લેવાનો છે ને. આપણે તો કાંઈ બોલજો કાંઈ બોલજો નહીં બોલો કાકા ભાઈ બોલવાની ના પાડે છે. અને આગળ તમને ભંગારના કટકાવ તો બતાવી કે કઈ રીતે ભંગારના કટકા નીકળ્યા. ફાઇનલી મિત્રો આપણે ઉપડી જશે ભંગાર કાઢવા ને આપણો જેક લે તો આ રીતે કાંક જેક હાલે છે. તો લાદીના કટકાઓ તમને હોય તો કંઈક બતાવું છું. અને આવી રીતે તો આમાં લાદીના કટકા પીડા હોય એ લેવાના છે આપણે રામાભાઈ તો. કારણ કે મોટી લાદી હોય ભરવાની છે ને આપણો જેક છે. ફાઇનલી મિત્રો આપણે કામ બધું પૂરું થઈ ગયું છે. અને વિડીયો બહુ મોટો બની ગયો છે. વિડીયોને આપણે પૂરો કરવાનો છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળશું નવા બ્લોગ સાથે. તો બધાને બાય બાય બોલી નાખો. જય સીતારામ.